नहीं भावे रम्या उभी माता वाली भाणी नाव मोठी उभी એટલે આ તો સ્ક્રિપ્ટમાં નતો લ્યા ક્યાંથી આવે આઈ ગયો પતવા જાય ટાઈડે ઉભો જાય પતિ પતવા જાય લેતો ધુવા દે પતિ ગયું હા ભાઈ ધુવાનું છેલ્લું તો ધુવાનું લે માતા તો લે માં જોજે હાથમાં જોલે આમાં મસાલાના ડાઘા એ બીજું કશું નહીં આ પોતી માતા લઈને ઉભો થા ભાઈ ઉભો થા એ ભાઈ ચમચી બમચી લાઈ લે માતા ભલે ખોટી ચમત્કાર વાંચો ભાઈ નહીં એટલે ભાઈ યાદકી લે પોલીસ વાળા બધું માં ચમચી આ કશો વાંધો એ ભાઈ ઉભો થા લે ઉભો થા અરે કોણ એ ભાઈ સર ને 1 કલાક લેક્ચર ખેંચા મેં કઈ કીધું ભાઈ ઉભો થા 45 મિનિટ ને 1 કલાક ખેંચા લે તો બોલે ધોકો ના ચાલે તો ઉભો અડે मारा दिया धुआ કરીને પડી જાય એમાં ધોકો લઈ हाँ बोल यहाँ पर काफी लोग को ऐसा भी लग रहा था कि कोविड के बाद पालनपुर का ब्रेक्सिस फ्लावर होगा बट ये तो गलत निकला अभी अपन को साफ दिख रहा है कि अपन का ब्रेक्सिस फ्लावर नहीं तालिया ब्रेक्सिस के लिए मेरे लिए बप्पू बोला आर चल करते चलो बस भाई बस क्या आर अरे आर रुपया रुक रहे नहीं रे भाऊ आर रोक रहा अरे आपको तो सिर्फ पैसा ही दिख रहा है भाऊ तो क्या आर मतलब रॉकिंग तो रॉकिंग परफॉर्मेंस लेके आ रहे हैं ब्रेक्स एंड ग्रुप सोन तेरी मेरे लहू तक दी नहीं अखियां सोन तेरी मेरे लहू तक दी नहीं मेरे कोल ते आ जरा हंस के दिखा तुझसे ना करनी काली चश्मे ते काली तेरी वालियां
करी तालियां बाजी का क्या खूब तालियां करती मेरी जेब तू खाली क्या डैम तेरी बढ़ती ही डाली क्या रहम थोड़ी कर मेरी फिकर नहीं छोटी छोटी गल्ला पीछे लड़े आना कर Just move it round and round. Don't let you down. Let go and get the other shit. Let get the other shit. Sunny. What if you come and dance with me? Putting all the way to me. Putting all the way to me. Can I be saying who darling? Putting all the way to me. Putting all the way to me. What if you come and dance with me? Putting all the way to me. Putting all the way to me. Can I be saying who darling? Putting all the way to me. Putting all the way to me. Can I be saying who darling? Putting all the way to me. હવે એમને આપણી પ્રેક્ટિસમાંથી એક હિરોઈન છે એમની જોડે પણ હીરો શોધવો છે તો એ કાકા હમણાં આવશે ને આપણને થોડો હીરો શોધશે એટલે એના માટે જોવા તૈયાર રહી જાઓ કાકા ક્યાં ગયા કિશોર કાકા એટલે આવી ગયો બધા પૂછી ગયા જઈ ગયા આ ગયો મેં ગયો બાથરૂમમાં દરવાજો ખોલ્યો તો સાપ બેઠેલો કઈ નહીં પછી મેં કહી દીધું તમે કરો માર થઈ ગઈ લે એમાં ક્યાં નાના થઈ જવાના જ આપણે હા આ તો કેવા ગટરના બટાકા જેવો હીરો શોધીને આવ્યો છે. અને પ્રોબ્લેમ એ જ છે કે આ પ્રોડ્યુસર છે કેમ હું તમને ઐશ્વર્યા જેવી નથી લાગતી? આ જયસૂર્યા જેવી પણ નથી લાગતી યાર કાકા થોડી શાંતિ રાખો કેમ તું કોણ છે ભાઈ હું ડાયરેક્ટર છું તું ડાયરેક્ટર તો ભાઈ હું ડાયરેક્ટર 100% ડાયરેક્ટર એ રીતે જો એમાં કેવું છે ખબર છે અત્યારે પેલા વાંદરા જેવું મોઢું કહીને આમ પેલી સેલ્ફીઓ પાડે જે માણસ આમ સારી સેલ્ફી લઈ શકતો ને એને સીધું પિક્ચર જ ડિરેક્ટ કરે છે પણ હું ઝૂમ એંગલ આપું છું ઝૂમ એટલે તું જો આ તો મારે શું કરવાનું છે પણ તમારે છે ને આને પ્રપોઝ કરવાનું છે એવું છે એવું છે આ મને પ્રપોઝ કરશે? આ વાસણના કૂચા જેવો? એ. નો વે. આ વાસણનો કૂચો શું વાસણનો કૂચો કેમ એટલે કમી શું છે મારામાં કેલ્શિયમ સિવાય એ જ કમી છે. આપણે નોર્મલ લાગે થેન્ક યુ તમારો બાબો મારી ચિતાને આગ લગાડી શકે એવું કંઈક કરવું છે એટલે પણ તું એને કાકા થોડી શાંતિ રાખો અહીંયા પબ્લિક બધી હસેરી છે બેસનો સીન નથી યાર તો થોડી શાયરી કરો રોમેન્ટિક રાખો એક ફૂલ ગુલાબ મોગરો બગીચો સુષ્મા તમારા દાંત આસમાનના તારા જેવા છે બોલ થેન્ક યુ. એટલે નહીં એટલે છૂટા છે એમ
સાઈડ ના લઈ જાવ એટલે એને કરી એક પ્રપોઝ કરે યાર, મારી વાળા પર કરીએ હું કઈ સોલ્યુશન લાવું એક કામ કરીએ જલ્દી. તમે પ્રપોઝ કરો કાકાને આઈ એમ કમ્ફર્ટેબલ. કર કર કર. તું કરી શકે. ઓકે આમાં ને આમાં આખું પ્રેક્ટિસ નીકળી જશે હો. થોડી જલ્દી. તમે છે ને ક્યુટ છો. ક્યુટ તો ભાઈ તો મને કહીશ જ નહીં. કેમ? કે- હા યાર એટલે એમાં તો યાર, એમાં તો 50 વર્ષ પહેલા મારી મમ્મીએ મારા પપ્પાને ક્યુટ કીધેલું. પછી શું થયું? પછી હું થયો. અરબાન, હું છે ને તને પ્રપોઝ કરી દઉં. આની સાથે મને નહીં ચાલે. આટલું લે ભાઈ, આટલું ના એટલે એનામાં એવું તો શું જડ્યું છે મારામાં નથી. આ છે ને હેન્ડસમ લાગે છે. હેન્ડસમ સાયકલની સીટ જેવું મોઢું છે આનું યાર. એને સાયકલની સીટ જેવું ના કહેવાય, એને વી શેપ કહેવાય. વી છે. આ તો બે રબર બાંધી ગિલોડ બની જાય. અર્પણ, તું છે ને કોઈ પણ છોકરો લઈ આવ, કોઈ પણ આ રીંગણું તો નહીં ચાલે. એટલે પેલા પાછળનો કૂતો કૂતો હવે નીકળ્યું કે ભાઈ આવું ના ચાલે યાર, આ બંધ કરી હતું. This is too much. Bye. એટલે મને તો એવું કે તું જાને. Okay fine, હું જ જાઉં છું. આજા આના લીધે જ વાઇબ્રન્ટ ગુજરાત નામ પડ્યું છે. તમારા વાપરી ગુજરાતમાં હું સરેન્ડ થઈ ગયો યાર કેમ શું થયું? યાર ફિલ્મ મેકરની મજબૂરી તો સમજો યાર કેમ શું થયું? યાર યાર એક્ટરો નથી બનતા યાર ફિલ્મ નથી બનતી યાર તો એક કામ કરે, હું તને સોલિડ સોલ્યુશન આપું. શું આમ 5 થી 6 વર્ષ ફિલ્મ ત્યારે એવું કઈ કરવું છે. કાકા એ યાર તો નીકળી જાય. માપમાં હે, માથે નહીં ચડવા. હા બસ જો એમાં એવું હું તને સોલ્યુશન આપું. હા પિક્ચરમાં છે ને આમ સારું સોંગ ગાતા સિંગરો હોય ને, સિંગરો લાય, ડાન્સ લાય, હા. પિક્ચર સુપર હિટ જશે. એટલે કેવા સોંગ લાવે આપણે બોલો એટલે હાલ તને આવડે જ ગાતા આવડે જ ગાતા? થોડું ઘણું ભાવ આપણને આ તો તું ગાઉં ડાન્સ કરતી જોઈએ કોણ સારું કરે છે, બરાબર? અરે આ શું કરીએ બસ ભાઈ આપણાથી નહીં થાય, એની કરતા યાર પ્રોફેશનલ સિંગર બોલાવી લે. હા બોલાવો હા હા ભાઈ જો એક અમારા કોલેજમાં એક સિંગર છે બોલ. શું વાત કરો યાર એ તમને ગમે ને તો આમ તમારી પિક્ચરમાં ડાયરેક્ટ લઈ લો તમે. હા ચોક્કસ લઈ જશું આપણે તો ભાઈ સ્વાગત કરો વેરી ટેલેન્ટેડ ગાય દર્શન. बहुत हो गया यार नाच गाना, अब थोड़ी प्यार की बातें करते हैं, हो जाए तो माहौल को थोड़ा रोमांटिक बनाते हैं. किशोर दा का एक बेहतरीन गाना है जो सबको पसंद है, सर लोगों को बहुत पसंद आएगा, 90s का है. हेलो.
तेरी खुशबू आती है, एक महका महका सा पैगाम आती है। मेरे दिल की धड़कन भी तेरे गीत गाती है। થેન્ક યુ સો મચ. કે તેમણે પોતાના અમેઝિંગ વોઇસથી આખું વાતાવરણ આટલું રોમેન્ટિક કરી દીધું. તો હવે જઈએ આપણે નેક્સ્ટ પરફોર્મન્સ તરફ. તો હવે જે નેક્સ્ટ પરફોર્મન્સ આવવાની છે એ લોકો વિશે હું શું કહું, કંઈ સમજાતું નથી. તો આમ જોવા જઈએ કે સ્કૂલ હોય કે કોલેજ, જ્યાં બે ભાઈઓ ભેગા ભણતા હોય તો ઝઘડા તો થાય. એ કઈ રીતે લે? મને ખબર જ હતી કે તું આ જ સવાલ પૂછી. હવે જો હું કહું, સ્કૂલ હોય, કોલેજ હોય કે ટ્યુશન હોય, જ્યાં બે સગા ભાઈઓ જોડે ભણતા હોય અને એમની વચ્ચે જો કોઈ ત્રીજું આવે અને એમાં પણ જો એ ત્રીજું બંનેને ગમતું હોય તો ઝઘડા તો થવાના જ ને. અને પેલી કહેવત છે ને કે એક નેરમાં બે ટકર ન રહે. હા, એ વાત સાચી, પણ અહીંયા તો રોંગ છે. કેમ કે હવે જે નેક્સ્ટ પરફોર્મન્સ આવી રહી છે ને એ બંને બીજા કરતા તો અલગ જ છે, પણ એકબીજા કરતા પણ અલગ છે. તો એવું જ એક યુનિક પરફોર્મન્સ લઈને આવી રહ્યા છે છોટે પંચાંગ. अरे तुम काका बताई भैया हाल का है, निकले थे हम हलवा खाने, मुंह ही जल गया है। का तुमका बताए अब का समझाए, बड़ी दुर्घटना है मुश्किल बचना है। चला ऐसा झटका कुछ ऐसी आंधी बड़ी हमका करनी, बड़ी कूटा आंधी बड़ी लंबी चौड़ी हुई भागा दौड़ी, दिन रात तो हमने जाग जाग की ऐसी भागम भाग, खरी के पान बनारस वाला
सर ये नहीं, पुराना वाला लगाओ। अच्छा गोविंदा वाला लगाओ। मैं तो रास्ते से जा रहा था, मैं तो भेलपुरी खा रहा था, मैं तो लड़की घुमा रहा था, रास्ते से जा रहा था, भेलपुरी खा रहा था, लड़की घुमा रहा था। तुझको मिर्ची लगी तो मैं क्या करूं, तुझको मिर्ची लगी तो मैं क्या करूं। मैं तो गाड़ी से जा रहा था, मैं तो सीटी बजा रहा था, मैं तो टोपी फिरा रहा था, गाड़ी से जा रहा था, सीटी बजा रहा था, टोपी फिरा रहा था। तुझको धक्का लगा तो मैं क्या करूं, तुझको धक्का लगा तो मैं क्या करूं। ગજબ 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 ભાઈ, પ્રિન્સ અને પ્રિયાંકા પંચાલ બ્રધર્સ માટે એક તાળીઓ થઈ જાય. હાલો ચાલુ ભાઈ ચાલુ. હા એટલે પેલે પ્રિયાંશી ને પ્રિન્સી યાદ આવ્યું પેલું ટી વાળું કયું પિક્ચર આવ્યું હતું હમણાં પેલું દાઢી વાળું? હા બસ પુષ્પા. પુષ્પા જોવા ગયો ને બોસ, પુષ્પા છે ને આમ પરમાનન્ટ દાઢી ધારીને શાશ્વત લુંગી ધારી માણસ બતાવે છે. એની ખાસિયત શું ખબર? દર ત્રીજી મિનિટે આમ દાઢીમાં ગંજવાળ આવે, મકોડા આવેલા જતા. એક નંબરની ચંપલ પ્રેમી હાથમાં છે બોસ. એનાથી એક વાત મને યાદ આવી કે જેટલા લોકો થિયેટરમાં પુષ્પા જોવા ગયા હતા ને બધાને પુષ્પા નામનો રોગ થયો છે. કેવી રીતના જો હું તમને સમજાવું. પુષ્પા જોઈને આવે ને એ પેલા એક કપો ઊંચો થઈ જાય, પછી દાઢીમાં ગંજવાળ આવે, એક પગ વાંકો થઈને ડાબી બાજુ ચાલવા લાગશે. એટલે આ ટુકડો આવી ગયો રાખો. શું થયું ભાઈ, શું થયું? પુષ્પા પુષ્પરાજ શરદીઓ ગયા સાલા. તો ઘરમાં મુડાતા હોય તો પણ શરદી થઈ ગઈ. શ્રીવલ્લી બેન ની જગ્યાએ શ્રીમન નારાયણ ધૂન વગાડવી પડશે. શ્રીવલ્લી નાય છૂટા છેડા લાવો એની હારું. એટલે શ્રીવલ્લી જોડે છૂટા છેડા? હા. શું નામ શું એ પત્ની? શ્રીવલ્લી. એવું એમ? તારો રોગ મને લાગી ગયો જો. બસ ભલા યાર, તમારું નામ શું છે? પુષ્પા. જો આમાં એક સલાહ આપું, બોલો. બે હળી મળીને રહ્યો. બાકી આમાં એવું છે ને કે ભાઈ દૂર દૂર સુધી નિર્ણયો આવતા નથી. બાકી તમે કિકોરી જઈને બેવડા વળી જાઓ. ઝુકેગા નહીં સાલા. હવે ઝુકેગા વાળી હાડા હાડા ટાંગા ઢેરતા થઈ ગયા છે. ક્યાં હોય ત્યાં તારું ભવિષ્ય મને દેખાય જ છે. તો આ એક કલમ तेरी झलक शर्फी तेरी झलक शर्फी श्रीवल्ली नाते ભાઈ કેટલું વાત. આ પી ગયો લાગે તો પુષ્પા નામ સુનકર ફ્લાવર સમજી હતી क्या? અરે ફ્લાવર એટલે અમને એમ લાગ્યું કે આમ પુષ્પા એટલે આમ કઈ ફૂલદાની જેવું છે, પણ આ તો યાર ફૂલના નામે ધતુરો નીકળ્યો. બતુરો બતુરો ના હોય, સીધો કોઈને પર ફાયર ને ફાયર. એલા ફાયર નહીં જવા. ફાયર કોઈ હું બતાવું છું. બતાવો. હવે જે પરફોર્મન્સ આવી રહ્યું છે ને ભાઈ ભાવનાનું ગ્રુપ, હા એને ફાયર કહેવાય. તો આમ તને ખબર પડે કે આમ ફાયર તું ફાયર ભૂલી જઈશ, એને ફાયર કહેવાય. જોઈએ તો પછી ભાવના ગ્રુપ ને. હા તો ભાઈ બોલાવો ભાઈ. इतनी प्यारी हो सामने हम काबू में कैसे रहे तेरी ऐसी अदा पे तो फिदा हम है
काबू में कैसे रहे Thank you.
ગુજરાતમાં ગુજરાતી ના આવે ચાલે યાર? તો થઈ જાય કઈક કહેશે. તો હવે નેક્સ્ટ પરફોર્મન્સ જે આવવાનું હોય એ તો એવું હોય કે બધાના અંદરની દયા ભાભી બહાર આવી જાય. બધાના અંદરની દયા ભાભી બહાર આવી જાય કે જેઠાલાલ ઓધવાને કરશે. તો આ એક પરફોર્મન્સ માટે બે લીટી કાળુભાઈ તમારા માટે સ્પેશિયલ. રામ કૃપા હે ને રોજ દિવાળી અને રંગ ના ટાણા રે, કામ કરે ની કોઠીએ કોઈ દી ફૂટે નહીં દાણા રે, એવા લગાઈ કે આળસુ થઈ નવ આંખું ખોવું રે, મોજ 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 મારે હું, મોજ મારે હું રે. તો કઈક આવી દેશી દવા લઈને આવી રહ્યા છે ડાયરાના સ્પેશિયાલિસ્ટ અને હાસ્ય કલાકાર એવા કાળુભાઈ આહિર. બસ બસ એટલે હવે રોવરાવ શકું. એક વાત તો ઓ માગું તુરુલા પ્રેમ થઈ ગયું. મને એમ થાય પાછું એડમિશન લઈ લો અહીંયા. પણ વાંધો નહીં, મારા છોકરા લે હવે. એક જબરદસ્ત વસ્તુ બતાવું, જોઈ છે ને? બતાવો સામે જો. કોણ કે એન્જિનિયરિંગમાં ટેલેન્ટ નથી? બારીએ જગ્યા કરીને બેસી જાય. ક્રેશ તો એકવાર એની માટે ટેલેન્ટ ગડગડા થઈ જાય. એકવાર મારી માટે ક્રેશ જોવો તમે, માણાનો બારીએ ચડી ચડી જોવો. તમને લોકોને હોટલમાંથી અહીંયા આવતા બળ પડે હે? હમણાં જમવા આવ્યો ને બે છોકરા વાત કરતા કે આ કાળુભાઈ બોલો કે આ ધીમે બોલીને કે સાંભળી જાય કે એની માટે આપણે પૈસા તેને પાસ લીધા. મેં કીધું ભાઈ પૈસા તમે જમવાનું કીધા, હું તો મફત છું. હા તો શરૂઆત થાય ડાયરાની, મોજ થાય તો આપણને મોજ કરાવવી પડે. થાય હા મોજ, હા સોડી મેલ આપણા જૂના 4-5 વર્ષ કદાચ 6-7 વર્ષ થઈ ગયા હોય ઘીસા પીતા ડાયલોગ થી શરૂઆત કરી કે જગતની માલિકા મારા વડીલા એમ કહેવાય કે પાલનપુરના પાદરમાં નેમાઈ જગાના ગામની અંદર આવી સરસ મજાની કોલેજ આવેલી હોય અને એ આ કોલેજમાં રઢિયાળી રાતડીનો રંગ જામ્યો હોય અને જો મારા વાલીડા નો જમાવી હે આજ મોજ નો કરાવી તો મારો બાપ મારા માઇનિંગના પાણી લાગે. ઓકે તમને લોકોને ખબર છે માઇનિંગ ક્યાં આવ્યું? નહીં મતલબ હું મને ઘણા પૂછે મને કે તમે કઈ બ્રાન્ચમાં છો? મેં કીધું માઇનિંગમાં. એ ક્યાં આવ્યું? મેં કેન્ટીન જોઈ એ કે હા. મેં તો એની બાજુમાં શું છે? ઇલેક્ટ્રિકલ. હે એની બાજુમાં એ કે મિકેનિકલ. મેં એની બાજુમાં એક સિવિલ ડિપાર્ટમેન્ટ છે. પછી ડાબી બાજુ શું છે? મને કે ના તો વોટ ગણતરી થઈ ને. મેં તો સમય રહેતે કારક ભણાવી લઈ છે એટલા માટે. क्या तूने कभी किसी से प्यार किया? क्या तूने कभी किसी को दिल दिया? સર તમે શું રાડ્યું નાખો? અમે તમને આલોક નથી સમજતા. અહીંથી હમણાંથી કોઈ રાડ્યું નાખતું કે હા દિયા દિયા કોણ છે? એ કોને આપ્યું? બેન સ્પીડ શું જોયેલા? કઈ બ્રાન્ચ કઈ? મિકેનિકલ? પેલા સ્ક્રિપ્ટમાં મિકેનિકલ છે એમાં હોય ક્લાસમેટ મિકેનિકલમાં હોય
હે ઇલેક્ટ્રિકલ ને સિવિલ વાળા સંભાળજો હો ભાઈ તમે જરા. ખબર છે હવે. પણ આમાં તમે મને એમ કહો કેટલા લોકો મોડે સુધી ટીવી જોવે આમ રાતના 11 વાગ્યા પછી? શું જોવો આમ તમે જોવો શું? એટલે ટીવી નું કહો, ટીવી આમ તમે કઈ ચેનલ જોવો? પેલા સીએન કાર્ટૂન ને બદનામ કરી દીધું. આમ શું આવે મોઢે? એક સમય એવો હતો સર, મેં તમને દિવસ જ કહી દીધું કે 11 વાગે સુઈ જાઓ. ટેલિવિઝન 11 વાગે ઝરમરી આવવાનું. હે હવે તો 24 કલાકનું થઈ ગયું. આમ શું જોવો તમે? જોવો શું ટેલિવિઝનમાં? હું તમને કહું 11 વાગ્યા પછી આવે હતું નાપ તો લેલા, પણ સિવાય એક ચેનલને છોડીને. ખબર છે કઈ ચેનલ છે એ? છે આપણી ટીવી ગુજરાતી. એની માટે શું આવે તમે ગેસ કરો? રસોઈ શો. એલા રસોઈ શો, રાંધ દિવસ રાત રાંધ, 24 કલાક રાંધવાનું. એલા હે તમે બપોરે ચાલુ કરો રસોઈ મેજિક, સાંજે કરો રસોઈની રાણી, રાતના 3 વાગે ચાલુ કરો રસોઈ મેજિકના રિપીટ પેલા એપિસોડ આવતા હોય. તમે મને એમ કહો કે રાતના 3 વાગે ક્યાં માસી રાંધતા હોય? પછી તમે બાપા ઉભા થો તો કઈ ઉભા થો કઈ લખો 2 લસણ, કાંદું, સ્વાદ અનુસાર મીઠું. ના કાંદા નહીં, ના હોય કાંદા લખો. આ લખો નહીં ખાય કે અમારી રેસીપ પડી જાય. આ રેસીપ ને શું કહેવાય? ગુજરાતી વાનગી ફેમસ છે. ઢોકળા લેજો, હાંડવા લેજો, ગાંઠિયા, ફાફડા અને લાસ્ટ બટ નોટ લિસ્ટ પાલક પકોડા વિથ કઢી. આ બધી વર્લ્ડ ફેમસ છે. પણ રસોઈ શોમાં કેવી બતાવે તમને ખબર છે? આતંકવાદી આઈટમ બનાવે. થાઈ ઢોકળા, આઈસ્ક્રીમ પૈસિયા. બોલો પેલા સિંગલ બસાડા હું ગુનો કર્યો હોય છે એની માટે આવડા કેવા બનાવો? ગુલાબના ભજીયા. એક તો અલગ જ આઈટમ છે ચીઝ ચાઇનીઝ ઊંધિયું. બધા ગુજરાતીને ખબર છે ઊંધિયાની અંદર વધેલી વસ્તુ નાખવાની હોય, વધારાની ન નાખવાની હોય. એ ફેમિલી આઈટમ છે ને, અઠવાડિયે એટલે બનાવી નાખું ઊંધિયું. ને આનથી એક ખતરનાક આઈટમ ખબર છે? ચોકલેટ ઢોંચા. ઢોસા ને ઢોંચા. આમ તમને અપશબ્દ જેવું નથી લાગતું? તો તમને કઈ કેવું લાગ્યું? પણ ઢોસા ઉપરથી વાત આવી. અમે મન્નારગુડી એક કોલમ ફિલ્ડ છે તમિલનાડુ, ત્યાં ઇન્ટરવ્યુ ગયા હતા. એટલે મારે પૂરું થઈ ગયું છે. થઈ ગયું પેલા ડિગ્રી બતાવું નહીં ભાઈ રહેવા જતો. ઇન્ટરવ્યુ હતું. અમે ચેન્નાઈ ઉતર્યા, ત્યાંથી 160 કિલોમીટર જેવી થાય. મારો ભાઈબંધ મને કે કાળુભાઈ તમને ખબર છે ને ચેન્નાઈ કેમ કહેવાય? મેં કહ્યું કેમ? એ કે તમે જો બધા લુંગી ચેન્નાઈ. એને મારા મનમાં એક જ દિલ હતું, ખો ના જાય એ બિચારે તારે જમીન પર. આ ઇનોસન્ટ યાર. તો અમે ઉતર્યા, બજેટ તો નહીં આપણું, ધર્મશાળામાં રોકાણા. હું એક દુકાને સાબુ લેવા ગયો, મને સિમ્પલની ટેવ એટલે એ લોકો અલગ અલગ બતાવ્યા. મેં કીધું નહીં તો મારે સોન ભરી નથી જોતી. તો એક સારો બતાવ્યું કે નિરમા. બધું ના એલા મને કહે સાહેબ કોઈ પણ સાબુ લઈ જાઓ, રંગમાં ફેર નહીં પડે. ગજબ બેઇજ્જતી છે યાર. ગાંધી ઇન્ટરવ્યુનો ટાઈમ છે, અમે લોકો માઇન્સ માટે નીકળ્યા ઇન્ટરવ્યુ માટે. તો ડોક્યુમેન્ટ વેરિફિકેશન આવે શરૂઆતમાં, એને આમ ફાઇલ જોઈ. મને કહે તમારા ડોક્યુમેન્ટ ક્યાં છે? હું તો પાછળ રિક્ષામાં આવ્યો. ડોટ તો ખાલી વિઝિટનું વિઝન છે ભાઈ, તું ઈ રહેવા દે. થોડો ટાઈમ પછી ઇન્ટરવ્યુ ચાલુ છું. એટલે ના ટૂંકમાં સાઉથ ઇન્ડિયન વાળાને હિન્દી ખબર પડે, નો ગુજરાતી. આપણે ગુજરાતી સિવાય કંઈ આવડતું નહીં. એક શબ્દ આવડતો, વડકમ કહીને એન્ટર છે. એ કે પ્લીઝ એવો સીટ. બેઠા આવું કે એવો. તો એને મારી શકલ જોઈને એમ લાગે આ ઓલો હવે બાહુબલી નથી લીંબા નિહુલ, એને આ સાઉથ મળે છે એમ. મને કે યુ આર ફ્રોમ માલપોર, ચેન્નઈની બાજુમાં જગ્યા છે. એટલે એની નો સર આઈ એમ ફ્રોમ ગુજરાત. એને ઝટકો લાગ્યો, મેં ગુજરાત કીધું. ઓહ યુ ફ્રોમ ગુજરાત? યુ એવું નાવા? નો સર આઈ એમ નોટ નાવા, હું તો નાઈને આવ્યા.
હું નાવા કાશી પૈતરી માવા. મેં કીધું સર યસ આઈ હેવ. કે કાલથી જોઈનિંગ કરી લેજો તો. પણ ગુજરાતી પીઝા મેં કીધું આપણને ખાતા વિના ન હાલે. તમે કાંઈ નહીં ગુજરાતી કાંઈ ન ખાતા વળ ખાતા હોય. તમે કહો શું કરું વળ ખાવ આવી તો ખાવા તમારે હોય તો અમુક અપલખણ હોય સેન્ડલ ખાતા હોય. હા થાય ને આપણી વસ્તુ તમે જો ગુજરાતી ફેમિલી ત્યાં સુધી અધૂરું કહે જ્યાં સુધી એને ઘરે કેરીની ગોઠલી અને તરબૂચના બીનો મુખવાસ ન બને. બોલો એટલે કાંઈક તો છોડી દો. અને તમે રાંધો એનો નથી મને વાંધો, પણ કંઈક આ ખોખરા નીચે ઉતરે એવું રાંધો. કાં ગુજરાતીમાં રાંધો, કાં હિન્દીમાં રાંધો, અને અંગ્રેજીમાં તો પ્લીઝ રહેવા દેજો. એ રોટલામાં ને પીઝામાં ફેર હોય એ આપણે રાખવાનો છે આવતી પેઢી સુધી. ખાવાની વાત આવી ને આપણે દરેક લોકોની ફેમિલી આપણે છે ને એક દાદા દાદી કે નાના નાની પાસેથી એક વાર્તા સાંભળતા છું. રેડી? વાર્તા આપણે દરેક કીધું કે ભાઈ સૃષ્ટિનું નિર્માણ શું, પછી ભોળાનાથે ને નંદીને કીધું કે જઈને માનવીઓને તું કહી આવ કે એને દિવસમાં 3 વાર નાવાનું છે, 1 વાર ખાવાનું છે. તો નંદીભાઈ મારી દીધા લોસા. એ અહીંયા પી ગયા ભૂલી જાય. એને શું કહી દીધું 3 વાર ખાવાનું 1 વાર નાવાનું. પણ માની લો કે એને હાસે હાસું કીધું 3 વાર નાવાનું 1 વાર ખાવાનું. તો અમુક 7 દિવસે 1 વાર ખાત, અમુક એકાત્રા ખાત. અને તમે આમ બજારમાં મળે તમને મહેમાન કેમ કે આમ શું કે આવો ને તારક નાવા આવો. તમે મહેમાન બની જાવ ત્યાં કેમ કરે હાલો નાઈ ઘડીક નાઈ ને થોડું. આપણે કે ના ના એલા કસમ છે અમે જ નાઈ. અરે ખોખોડી ખાલી અરે ના ના એટલે અમે નાઈ ને એવા છીએ. અરે મોઢું જોયું હાથ પગ તો જોયું રસ્તા મળે છે આવો ને તારે હાથ પગ જોવા આવો ને નાવાના પ્રકાર હોત ને સ્થાયી સ્નાન, મેક્સિકન સ્નાન, સ્પેશિયલ સીઝવાળું સ્નાન, સામૂહિક સ્નાન પ્રેક્સિસમાં રાખે ને ઓલા કે પાસ છે એટલી ફી છે. કેમ સ્નાન રાખેલું છે ને આપણે સાંજે એમાં હું નથી કીધું સ્નાન તો અમે ઘેરી ગઈ એટલે અહીંયા સ્પેશિયલ સ્નાન છે, રજવાડી સામૂહિક સ્નાન છે. શેમ્પુ અને કન્ડિશનર આપવાના છે. હું તો પાસ લેજો ના વિના લઈ જાઉં. હું શું જાફરાબાદથી બાજુમાં જ દરિયો છું એટલે કારણ કે આવજો ને નાવા. પણ આ બાળપણની વાત થઈ ને તમારે જોવું બાળપણ અત્યારના લોકોનું બાળપણ હશે. સ્કૂલે જ કઈ મોકલતા હોય ને મમ્મી પપ્પા હોલમાં તૈયાર કરીને બસમાં ભાઈ ભાઈ બેટા કેમ વર્લ્ડ ટૂરમાં જતું હોય ને અમે હતા આમ દવાથી લઈ જતો ખાસો આમ બપોર સુધી તો ભાત દવા મોકલી દેજો. બોલો આ થતું આવું. અત્યારના છોકરાને વોટર આઈડી કાર્ડ નથી, હવે ચૂંટણી કાર્ડ. અને તમે ઇન્સ્ટન્ટ બાયો જોવો એટલે ભાઈ કઈ નથી ગયા મારે રિપીટ કરવાની જરૂર નથી. ઇન્ફ્લુએન્સર એટલે બોલાય કેમ ને ઇન્ફ્લુએન્સર હું લખી લોકો કે હા તો રહેવા દે. બિઝનેસ ટાઇકૂન થઈ જાય 18 વર્ષનો થઈ જતો હજી. અત્યારના લોકોની જનરેશનના તમે દુઃખ જુઓ સર કેમ નિમાણો બેઠેલા નેટ નથી હાલતું. શું એલા શું થયું? રિસાસ પતી ગયું લાગે છે ધવાડાઈ પતી જશે એમ પૂછો ને એટલે કેમ નિયમનો બેઠો છે કોઈ ઓનલાઈન છે રિપ્લાય નથી દેતી. હાથનો વારો છે હવે પછી દઈ ને લા એમ ના એક અમે ખાવ ગોગા એવાઓ કાંઈ સાહેબ ઘટા ગમ પડે નહીં. આ હું તમને હકીકતની વાત કહું પ્રેક્ટિસ હતી બીજી અને તમને કોઈ કોમ્પ્લિમેન્ટ આપે તમે શું કહો તમે થેન્ક યુ કહો અથવા તમે સામે કોમ્પ્લિમેન્ટ આપો. મને એક સરસ મજાની વ્યક્તિએ કીધું છોકરી હતી સરસ મજાની વ્યક્તિ હું છોકરું કહી દઈ મને કે કાઢો આજે તું સરસ લાગે. સ્વાભાવિક વસ્તુ છે તમને કોઈ કોમ્પ્લિમેન્ટ આપે તમારે થેન્ક્સ કહેવાનું કાં તમારે એને સામે છોકરી કોમ્પ્લિમેન્ટ આવે સામે બબે કોમ્પ્લિમેન્ટ દઈ દેવાની પણ તમે હાવ પોતા જેવો અમે કાંઈ કરતા કમ પડે નહીં. મેં શું કીધું એમાં જોયા નહીં નેચરલ છે નેચરલ તમારે જેમ પાવડરના ઠઠડા કરીને થોડું આવવાનું હોય અમારે મારા ભાઈ બની આગળ બે દી પછી મને ખબર પડી મેં તો કાંઈક ભૂલ તો થઈ છે
પછી રિક્વેસ્ટ એક્સેપ્ટ થાય તમારે, હે? પછી કોઈ જવાબ દે. 2 વર્ષ પછી હું લગ્નમાં ગયા તો સંદા મેરી ગાવા, આવી હાલત છે. તો સમય રહેતા સુધરી જજો. પણ મને એવું લાગે બેનું છોકરા કરતા વધારે સમજદાર હોય. તમે જો, તમે હમણાં આગળ ફેશન વર્કમાં જોયું ને, છોકરાને જો ફોર્મલ્સ કપડા પહેરે, મેસેજ સ્પોર્ટ શૂઝ પહેરાય છે. આપણે જે ઇનોસન્ટ છે, આપણને ખબર જ નથી પડતી. છોકરીઓ પરફેક્ટ હોય એનું બધું. એ લોકોનું છે ને મેચિંગ લિપસ્ટિક હોય, આ કાનની ગુડી, આ બધું મેચિંગ હોય. એ લોકો પ્રેક્ટિકલી, આપણે ઇનોસન્ટ વિચારોમાં જીવવાવાળી દુનિયા આપણે બધી એમ. એ લોકોને આમ વિચાર્યું હોય કે ભાઈ એકચ્યુઅલી આ સરનું લેક્ચર છે, આ બધું આપેલું છે, આવું બધું. છોકરાને એવું નહીં, એ કંઈક વિચારમાં જ ખોયેલો હોય. આમ ક્લાસમાં લેક્ચર ચાલતું, પાછલી બેન્ચ વાળા શું વિચારે ખબર છે? કાળો ભાઈ કે આતંકવાદી હુમલો કરી દે કેમ થતો? આ હકીકત છે. બીજો ભાઈ કે એલિયને હુમલો કર્યો હોય તો એટલે હોલિવૂડના મૂવી જોઈ મગજમાં જ ચાલતું હોય. કે હું તો પેલા સિવિલને જ બસાવવા જાઉં, બીજું પેલું હું તો ઇલેક્ટ્રિકલ, મેં તો માઇનિંગ વાળા વધારાના છે. એ કે ના તમે અહીંયા શું તમે સાંભળ્યું બધાને બસાવવા પડે ને આપણને. તો ત્રીજો પેલો મેં કહું કે એલિયન માવા ખાતા છે. બધું રાત પૂછીને એને માવા ખાતા છે. માવા વસ્તુ છે ને 8 મિનિટ થઈ ગઈ છો. ગુજરાતીને ખાલી 1 દિવસનો મોકો આપે, એ તાજમહેલને થૂકી થૂકીને લાલ કિલ્લો બનાવી દે. આપણી ગેરંટી છે. ત્યાં સર સામે જાય, હું છે શું કરો? હું કઈ ક્વેશ્ચન હોય તો બોલો. એટલે મેં કીધું સર ક્યુ કિસી કો વફા કે બદલે વફા નહીં મિલતી. હું માઇનિંગમાં છું, એને પટેલ મિકેનિકલમાં છે. એ નહોતા, બદલી દીધી સાહેબ. સર ઇમોશનલ થઈ ગયા. એ કે હા એલા કાળો હાસી વાત છે, ક્યુ કિસી કો વફા કે બદલે વફા નહીં મિલતી. મેં કીધું ઊંધી બ્રાન્ચના દાદરા સડી ગયા લાગુ સાહેબ. છોકરા કે મેરા પ્યાર ઇંતકામ દેખે ગયા. અને સરે મજાની વાત કીધી. એ કે હોય કે મફતમાં ચલાવવું, કે વિયોગ વિના રડવું નહીં, જીવનમાં રાખવું એક નિયમ કે કામ લગીનું કંઈ નડવું નહીં. આપું લાખ રૂપિયાની એક સલાહ મફત, ભૂલથી પણ પ્રેમમાં પડવું નહીં. પણ તમારો ભાઈ પડ્યો, એવો પડ્યો કે હજી કારક વાહો દુખે. વાહો એટલે બેઝિકલી આ જે ભાષાનું ભગા એમ બોલો. હું તમને મારી લવ સ્ટોરી કહું. અફેર વસ્તુ શું કહેવાય? આ તો રિલેશનશીપમાં રહ્યા છે, લફડામાં ની ની લોંગ ટર્મ. હું શરૂઆત કરું. હું 3rd સેમેસ્ટર હતું મારે. મહિના દિવસની પેલી ગુલ્લી મારી, બંક માર્યો. મહિના દિવસ પછી હાજર થયા. પહેલી નજરના પ્રેમની વાત છે. પહેલી નજરનો પ્રેમ કેવો હોય? લગભગ બીજો લેક્ચર હતો અને ક્લાસમાં અમે એન્ટર થયા અને એ 8મી સાહેબ જે અમારી મુલાકાત થઈ. હા હા, એમ લાગે આખું ત્રિભુવન તો અહીંયા જ છે ભાઈ, સ્વર્ગ તો અહીંયા જ છે એમ. અને તમને ખબર છે એ વસ્તુનું નામ શું હતું? એ વ્યક્તિનું નામ શું હતું ખબર છે તમને? મેસ્ત્રી. બોલો, 3 વર્ષ સુધી એની રિલેશનશીપમાં હું જો. પછી એક દિવસ થઈ FM ની એન્ટ્રી. મેસ્ત્રી કે કાળુ ભાઈ એક મહિનામાં 2 તલવાર્યું ન રહે. ઇટ્સ નોટ ડન, લેટ્સ ફિગર ઇટ આઉટ. બ્રેકઅપ આપણે આ ન ચાલે. મેં તો વાંધો નહીં, તારી એકની માટે ક્યાં સાપ નથી. વાટે જ ઉઠી છે, જાય તો મારો વારો આવે. બીજી દી ઉભા છે, નાયા તો પેપર આપીને થઈ ગયા પાસ. બ્રેકઅપ લ્યો, ટાટા બાય બાય, આવજો. પણ એન્જિનિયરિંગ છે કેવી વસ્તુ છે કહો? મને એને જ ચોકરેલા કેવી વસ્તુ છે. 8 વર્ષથી અમે હલવાના હતા. પણ મારા મતલબ પ્રમાણે છે ને, એન્જિનિયરિંગ એક બ્લેક હોલ છે. તમને લોકોને ખબર છે બ્લેક હોલ, વર્મ હોલની થિયરી, કે ડેન્સિટી વધી જાય એટલે પછી બધું. તમે ફર્સ્ટ સેમેસ્ટર પૂરું કરવાનું એટલે તમે બ્લેક હોલમાં એક્ઝેક્ટલી એન્ટર થઈ ગયા. પછી ખતમ, બાય બાય, ટાટા, ગુડ બાય, ગયા આવો ગયા. પછી નક્કી ન રહે તમે ક્યાં આઈએમમાં હું બનીને નીકળો. ઘણાની મુસાફરી 8 વર્ષ લાંબી હોય. એવી જગ્યાએ પડે ખુદ નહીં ખબર ને કે ક્યાં આવી ગયા. ઘણા ક્લાસ 2 ઓફિસર થઈ જાય, ક્લાસ 1 ઓફિસર થઈ જાય. પણ જે વસ્તુ એન્જિનિયરિંગમાં છે ને,
એ બીજે ક્યાંય નથી. ક્યાંય એટલે ક્યાંય નથી. પૂછો ક્યાં? કારણ કે અહીંયા તમારી પાસે ખજાનો છે. તમારે નિમાણું બેહવાનું. અને ખજાનો શું છે ખબર છે? જે આગળમાં બેઠા ને તમારા શિક્ષક, એટલે ખજાના લૂંટો, એવો લૂંટો એ લોકોને અંદરથી એમ થવું જોઈએ કે माँ मेरी शक्तियों का गलत इस्तेमाल हो रहा है माँ. हेलो 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 મારી સિવાય કોઈ બોલે છે? વાંધો નહીં, હવે આપણે અહીંયા પૂરું કરી, પણ આવ્યો છું એટલે સલાહ તો દેવાનો જ છું. એ તમારે માનવી પડશે. રેડી? પહેલી વસ્તુ હંમેશા યાદ રાખો, ક્લાસમાં જઈને એક્ઝામ હોય પણ તમારો વારો પંખા નીચે આવે ત્યારે કદી સબરખી નહીં કાઢવાની, ઉડી જાય. પછી સર પેપર ને દેવા દેતા. અમે સોરી નહોતા કરતા, અમે પેપર જ ન દેતેલા. બીજી સલાહ, સ્કૂલમાં કોલેજમાં આવીને તમને બંક મારવાનું મન થાય ને, તમે જો ભૂલવામાંથી નીકળીને બહાર ગયો તો ધ્યાન રાખો ને એમાં કાંડ જ ન હોય, પછી બહુ બળે કવડી જાય. અને પાછળથી ઠેકો ને તો ધ્યાન રાખવાનું બાજુ સ્કૂલમાં ન હોય જતા ન કે એ પ્રિન્સિપલ આપણા પ્રિન્સિપલ કરતા કરાશે. માફી પત્ર લગાડેલા અનુભવ કહું મને કે રોલ નંબર બોલતા રહો 110, 210, 215, 118, 203, 600. આ શું છે? રોલ નંબર છે, ફોન નંબર નથી ને, રોલ નંબર. ચોથી વસ્તુ, અસાઇનમેન્ટ આપે ને લખવા, અસાઇનમેન્ટ ગોલ્ડનની ચોરી ન કરવાની હોય. એટલે એની હું તને કહું શું કરવાનું હોય અસાઇનમેન્ટમાં. અસાઇનમેન્ટમાં છે ને કાંઈ નહીં કરવાનું હોય. તમે નોટિસ કરી એકવાર, સાહેબ આખું અસાઇનમેન્ટ જોતા જ નથી. એ ખાલી અમુક પાના જોવે, 50 પેજનું અસાઇનમેન્ટ 5 પાના જોવે. એ તમારે શું કરવાનું કહું? સાહેબ અસાઇનમેન્ટ આપે ને ચેક કરે પછી કાંઈ જમા કરો. સર એકચ્યુઅલી બધા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, થોડું ઇમોશનલ થઈ જવાનું, તો અમને તમે આ પાછું આપી દીધું, આમાંથી રીડિંગ કરીને પાછી એક્ઝામને આવે છે એ પાછું આપી દી. બસ તમારે એ 5 પાના રિપીટ લખવાના હોય. મેં આ થિયરી અપનાવી, હું માઇનિંગમાં બીજે દી ગયો, એ લોકોએ ટાઈપિંગ કરવા માટે. બોલો. અને બીજી વસ્તુ, આ તો કોમેડી નથી પણ હવે કહી દઈ, તમે એન્જિનિયરિંગમાં એડમિશન લીધું છે, એટલું બધું કરવાનું હોય તો પોતાને ડેવલપ કરો. પોતા માટે કંઈક એટલે કોન્ફિડન્સ બનો. કોઈને પડસાયામાં 4 વર્ષ કાઢી નાખવાનો કોઈ મતલબ નથી. જ્યારે ગ્રુપ બને ને એ ગ્રુપમાં 2 વ્યક્તિ જ કામ કરતા હોય, ત્રીજી વ્યક્તિ એ લોકો એની સ્લાઇડ થઈને આપી હતી, ત્યારે આમાંથી બોલવાનું છે, ઓલું આ નવડો કરી બીજો છે. તમે કરો કંઈક કરવા માટે મળે છે. આવા શિક્ષક તો એનો અનુભવનો લાભ ઉઠાવો. હું તમને એવું નથી કહેતો કે જે રીતે અમે લાભ ઉઠાવ્યો તમે ઉઠાવો એમ. સર કહેતા કંઈક જરૂરત કે છે, વાંધો નહીં, આપણને 3000 કંઈ ફી ભરી છે. આ વસ્તુ હકીકત છે, માગેલા છે, એને આપેલા છે, એને સલાહ દીધેલી છે કે ખાતા પછી પીવાય નહીં જાજુ પાણી. પણ જો આમાં જ બેટા પૂછી જવું, અમે પૂછતા છે કસોરી ખાવાનું મન છે. જયપુરમાં તો હું તમને હકીકતની વાત કહું, એસઓડી કોર્ટ સરે હતા, અમે ઉદયપુરમાં ટ્રેનિંગ માટે ગયા હતા, અને અમે એસઓડીમાં કીધું છે કસોરી ખાવાનું છું, બેસ્ટ કસોરી ક્યાં મળે? તમારે આવું તો નથી પૂછવાનું. તો ટૂંકમાં કહેવાનો મતલબ મારો છે કે તમે એના અનુભવનો, તમે એક્સપિરિયન્સનો લાભ લો. તમારે વિષયમાં ડાઉટ છે તમારે રૂમ પર ના સોલ્વ કરાવી દે, પણ એક કનેક્શન બનાવો. ને એક વસ્તુ હંમેશા યાદ રાખો, ના તો તમારી ઇજ્જત છે, ના તમારી પોઝિશનની ઇજ્જત છે. ઇજ્જત ખાલી એ વસ્તુની છે તમારી જરૂરિયાત કેટલી છે. હું કોઈ અધિકારી નથી, કોઈ મોટો માણસ નથી, અહીંયા છું. આજ મારી જરૂરિયાત છે એટલે કાળુભાઈ અહીંયા છે. આ સીધો નિયમ છે દુનિયાનો. એટલે સમય તમને અહીંયા મળે છે પોતાને ડેવલપ કરવા માટે, પોતાને ડેવલપ કરો. કોઈની પડછાયામાં જીવવા કરતા જેવા સૌ એવા બધી જીવન, ભલે 8 વર્ષ સર અમે ખોટા તને ભાનના પર ત્યાં 8 વર્ષ હવે તો પૂરું કે હું સર તમારથી ઇન્સ્પાયર છું. હા શું મને કે ગાંડા મારે એ કે એમએમાં નહીં કે ગોલ્ડ મેડલ તો પાછું બોલો પીએચડી કેટલા વર્ષથી હાલે? મને કે પીએચડી